ગુજરાતની મિની ઇન્ડિયા ગણાતા સુરત ઉધના જંકશન પર મોટી સંખ્યામાં મુસાફરો ઉમટી પડતા અફરાતફરી મચી ગઈ છે. લગ્નની સિઝન, ઉનાળુ વેકેશન અને કારખાનાઓમાં રજાઓ પડતા સુરતમાં વસતા પરપ્રાંતિઓ વતનની વાટે નીકળી પડ્યા છે. જોકે રેલવે સ્ટેશન પર લાંબા સમયથી ટ્રેનની રાહ જોઈ રહેલા મુસાફરોની ધીરજ ખૂટતા નાસભાગ મચી હતી. આખરે પોલીસ દ્વારા હળવો બળપ્રયોગ કરી ભીડને કાબૂમાં લીધી છે. હકીકતમાં ઉધના રેલવે સ્ટેશન પર મોટી સંખ્યામાં મુસાફરો પોતાના વતન જતી ટ્રેનની રાહ જોઈ રહ્યા હતા. જોકે મુસાફરોની સરખામણીમાં ટ્રેનોની સંખ્યા ઓછી હોવાથી ઉધના રેલવે સ્ટેશન પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. મુસાફરોની મજબૂરી વશ ભૂખ્યા તરસ્યા રહીને લાઇનોમાં ઉભા રહેવું પડ્યું હતું. ઉધના રેલવે સ્ટેશન પર 8,000થી વધુ મુસાફરો સામે માત્ર 2 ટ્રેનની સુવિધા કરવામાં આવી હોવાથી અંધાધૂંધી મચી હતી. અસહ્ય ગરમી અને ગુંગળામણના કારણે અકળાયેલા મુસાફરોની ધીરજ ખૂટતા તેઓ બેરિકેડ કૂદવા લાગ્યા હતા. આ દરમિયાન મુસાફરોની બેકાબુ બનેલી ભીડને કાબૂમાં લેવા પોલીસે હળવો લાઠીચાર્જ કર્યો હતો. એટલું જ નહીં, કાળઝાળ ગરમી વચ્ચે વહીવટીતંત્ર દ્વારા મુસાફરો માટે પાણીની વ્યવસ્થા કરાઈ હતી. આ સમયે તરસ્યા મુસાફરોએ એકબીજાના હાથમાંથી પાણીની બોટલોની રીતસરની લૂંટ મચાવી હતી. આ અંગે રેલવે અધિકારી અનુભવ સક્સેનાએ જણાવ્યું કે હાલ ઉનાળુ સિઝન ચાલુ હોવાથી મુસાફરો માટે અમે સ્પેશિયલ ટ્રેનો દોડાવી રહ્યા છે. અત્યાર સુધી 6 ટ્રેનો દોડાવી છે. પહેલી ટ્રેન રાત્રે 1:30 વાગ્યે ઉધનાથી જયનગર ગઈ હતી, જે બાદ સવારે 5:30 વાગ્યે એક ટ્રેન મધુબની માટે રવાના થઈ છે. મુસાફરોની સંખ્યાને અમે સતત મોનિટરિંગ કરી રહ્યા છીએ. કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે રેલવે દ્વારા તમામ તકેદારી રાખવામાં આવી રહી છે. જેડીસી ન્યૂઝ સાથે સુનિલ ગાજાવાલા, સુરત.